કે હું છોકરાને ચા બિસ્કિટ ખવડાવતો હતો, મારી ગાડી પાર્કિંગમાં પડી હતી અંદર, ને આવી રીતે એક્ટિવા રસ્તા ઉપર પડી હતી. હવે ઓલા લીંબુની બધા વેચે ને રસ્તા ઉપર, તો સાહેબ રસ્તા ઉપર ગાડીઓ નડતી હતી. મેં એ ભાઈને શું કીધું ગાડીવાળાને, જો સાહેબ આ ગાડીઓ લઈ લો તો મારી રિક્ષા બહાર નીકળે કે નહીં સાહેબ. ગાડીઓ ન નીકળે તાલે કે મારે રિક્ષા કેમ લેવી સાહેબ? તો ડાયરેક્ટ આવીને મને સીધી ગાળ દીધી. એટલે મેં કીધું ભાઈ તમે ગાળું ન બોલો. મેં કીધું તમે ન લઈ શકતો તો મેં ગાડીઓ હું લઈ લઉં. મેં સાહેબ આગી પાછી ગાડીઓ કરવા ગયો ને તરત મને સીધી ગાળ દીધી ને ઠપાટનો ઘા કર્યો સાહેબ. તમને શું માર મારવામાં આવ્યો? મને ડાયરેક્ટ બ્લોકનો ઘા કર્યો સાહેબ. બે આમ ગાળી દીધી એટલે મને બ્લોકનો ઘા કર્યા. જુઓ તમારી સામે આક્ષેપ છે તમે પણ કંઈક માર્યું છે. હે તમે છરી કાઢીને છરી ઓલી બકાલાની હતી સાહેબ. તમે મારી દીધી ને છરી મારી દીધી? ના ના નથી. સિટી બસના કાચ ફોડ્યા તો તમે? એ મારવાઈ ગયો ને વાગી ગયો ના બસમાં, એવું થયું સાહેબ. અચ્છા, આ બસના ડ્રાઈવરો છે તે હડતાલ ઉપર ઉતરી ગયા છે. હા સાચી વાત. હા. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.